હતું એટલે હું આ રજવાડાની વાત કરું છું, પણ દ્રષ્ટાને આપણે બીજા રજવાડાનું કોઈ દેવાય. એટલે એક રજવાડું હતું, રજવાડાની માલકોર એક પ્રધાન, એટલે સવારમાં એક ભિક્ષુક રોજ ભીખ માંગવા આવે અને દયા પ્રભુની કરીને બોલે, એટલે રોજ એક દિવસનું આપી દેતા. એટલે રાજાએ એક દી પ્રધાનને પૂછ્યું કે આ ભિક્ષુકને તમે એક દિવસનું આપો, રોજ એ કહેતા 12-6 મહિનાનું ભેગું આપી દેતા હોય તો અમને રોજ આંટો નહીં, કે પણ આ લઈ ન શકે, કે તમે આપો તો લઈ શકે ને. તો કે કાલે મહારાજ આવશે એટલે આપણે એમને કહીશું ને 12-6 મહિનાનું જે જોઈએ ભેગું આપી દઈશું. એટલે હવારમાં ભિક્ષુક આવી દયા પ્રભુની કરીને ઉભા રહ્યા. એટલે પ્રધાનજીએ ખજાનો ખુલ્લો મૂકી દીધો કે જાઓ મહાત્મા, 1 કલાકનો તમને જેમ, અને 1 કલાકની માનકો જેટલું લો એટલું તમારું, પણ 1 કલાકને 1 સેકન્ડ માથે થાય એટલે તમારે ખાલી હાથે બહાર નીકળી જવું પડે. અને હું આ આરતી અને ડંકો લઈને ઊભો રહું, એટલે 1 કલાક ને 1 સેકન્ડ થાય એટલે ડંકો વાગે એટલે તમારે બહાર નીકળી જવાનું, બાકી કલાકમાં જેટલું લો એટલું તમારું. એટલે મહાત્મા તો ખજાનાની અંદર ગયા, એટલે 10 જણા 20 બંડલ નોટોના ઘણા બધા જોયા. એટલે એમ થયું કે ઓહો, અહીંયા કંઈ પૈસાનો તૂટો નથી. એથી આગળ જોયું તો 50-50ના 100-100ના બંડલ પડેલા. એટલે મહાત્માને એમ થયું કે આ 10 વિના બંડલમાં હાથ નખાય નહીં, 100-100ના બંડલ લઈ લેવાય. એથી આગળ જોયું તો 500-500ના બંડલ પડ્યા, કે આ 100-100નાય ન લેવાય, 500ના બંડલ હોય લઈ લેવાય. એટલે 500ના બંડલ લેવાનો વિચાર કર્યો તો આ 100ના ચાંદીના પહા પડ્યા હતા. એટલે મહાત્માને એમ થયું કે આ 500ના બંડલ લેવા એ કરતાં આ 100ના ચાંદીના જો પહા 2-4 લઈ લીધા હોય તો ઘણા બધા બંડલ આવી જાય. એટલે એથી આગળ જોયું તો હીરા માણેક જવેરાત કરોડો રૂપિયાની કિંમતના હીરા પડેલા. એના મહાત્માને એમ થયું હોનું ચાંદી ન લેવાય, આ કરોડો રૂપિયાની કિંમતના જે હીરા માણેક છે આની ઢાળણી બાંધી દઉં. એટલે લુંગી પાથરી અને હીરા માણેકની પોડકું બાંધ્યું, પણ ચડી ન શક્યા. લીધા દાદા અને ચડી ન શક્યા તો ડંકો બહાર વાગી ગયો. એટલે કહેવાનો ભાવાર્થ કે આ દેહની માલિકો જીવનું રાજ છે, કરમ પ્રધાનને કહેવાય. અને કોસારામ મહારાજ જેવા જો આવા સદગુરુ મળ્યા હોય અને જ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂક્યો હોય તો જેટલું લેવાય ને એટલું લઈ લીજો, નકર કંઈકના ડંકા વાગી ગયા ને કંઈકના વાગી જાય છે, કંઈ હાથમાં નહીં આવે. બાકી વાઇટ જોવો ન રહેશો. હા, કાયા રૂપી કોથળો મૂકીને હોય જવું પડશે. એટલે સદગુરુ મહારાજની વાત જેવી તેવી નથી, અને એમાંય નિરાજ મહારાજની વાત રહી એ તો મોટી વાત છે. અને ઝટપટ સમજાય એવું પણ નથી. એનું કારણ છે કે નામની આપણને વાત શીખવાય, પણ આ વિશ્વમાં જેટલી વસ્તુ છે એટલા નામ છે, પણ નામ કોઈ વસ્તુ નથી. હવે આને લેવું આ બહુ મુસીબત પડે, ઘણી બધી જ્ઞાનની જરૂર પડે તો જ લઈ શકાય. તો કે એક કડીમાં આવે છે એવું કે નામ રૂપ ગુણથી પાર મારો સદગુરુ સાહેબ છે, અને ઈ પદ જો નિશ્ચય થાય એનો બેડો પાર છે. બાકી આ નક્કી ન થાય તો કંઈ વળે એવું નથી. એટલે નક્કી કરો એક નામ, તમે સૌરો સદગુરુ શ્યામ પરખીલો પુરુષને નક્કી કરેલું એક નામ. પણ કેવું નામ હોય? આપણે ઠાકર ભગવાનના મંદિર જઈએ રામ 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 કરવી તો એને કીધું કહેવાય કે લીધું કહેવાય?
સીધું કહેવાય, લીધું નો કહેવાય ને. અને સંતોએ કીધું કે નામ લિયા એને સબ કિયા સકળ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા પડબડ તારે વેદ. નામ સમોવડ કોઈ નથી, જપ તપ તીર્થ અને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાસ્યા જન્મ મરણનો રોગ. આથી કોઈ રોગ કંઈ પણ મોટો નથી. કેન્સર સારું 6 મહિના 12 મહિનામાં એનું પૂરું તો થઈ જાય, પણ આ તો વારે વારે જલમબૂન મરવું, જલમબૂન મરવું, જલમબૂન મરવું. એટલે આ રોગ મટાડવો હોય તો નામ લેવું પડે. અને એવું સદગુરુ મહારાજ નામ શીખવે, પણ લેવામાં અને કહેવામાં અને બોલવામાં ઘણો બધો ફેર છે. લીધું તો જોવા એક મોબાઈલ પીડ્યો હોય આમ, હા, અને આ મોબાઈલ પીડ્યો હોય અને મોબાઈલ કરો એને કીધું કહેવાય, અને હા બોલ્યા કહેવાય, બાકી લીધું ન કહેવાય. અને આ મોબાઈલ લઈને આમ ગુદામાં રાખી દીધો એનું લીધું કહેવાય. તો સદગુરુ મહારાજે આવું નામ આપણને શીખવું છે. અને નામથી મોટી વસ્તુ કોઈ નથી. જો ધ્રુવ અને પહેલાદે સદગુરુને સેવ્યા, ઈથી ઈ ઋષિઓ કહેવાય, મારો સદગુરુ સાહેબ છે. રામ અને કૃષ્ણએ સદગુરુને સેવ્યા, ઈથી ઈ ભગવાન કહેવાય, મારો સદગુરુ સાહેબ છે. એટલે કંઈ કીધે વળતું નથી, આના ભાઈ મહેનત કરવી પડે. એક આપણને કોઈ કંઈક તમે દોડો કેટલું દોડવાની પ્યાર શીખડાવાય, પણ પગ ન અપાય, પગ તો એના પોતાના જોઈએ. તરવાની કોઈ પ્યાર શીખવે તો તરવાની પ્યાર શીખડાવાય, પણ હાથ એના પોતાના જોઈએ. એટલે આપણે ગુરુ મહારાજ આપણને શીખવે, પણ મહેનત આપણી જોઈએ. પછી ટાઢો સાયો જો બે જઈએ તો કોઈ દી આપણે જવાનું છે અહીંયા એ આવે નહીં. આ એક નક્કી કરાવી દીધું છે. સંતોએ કીધું ઓમકાર ફાટ કર નવખંડ ભયા, રસ્તા ગયા ભૂલાય. ઓમ ફાટી અને નવખંડ થઈ બની દે, પણ એ પાછો રસ્તો આપણે જવાનો હતો એ ભૂલી ગયા છીએ. અને ઓમકાર ફાટ કર નવખંડ ભયા, રસ્તા ગયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ કો હંસા કહાં સમાય, નો જીવ ક્યાં જાય છે. એક તમે ટપાલ લખો કોઈ હગાને કે અમે મજામાં છીએ, તમે મજામાં છો, અમારે વરસાદ હારો, તમારે વરસાદ હારો હોય છે. એક સરનામું ન કરો તો એ ટપાલ ક્યાં જાય? રખડીને પાછી આવે. એટલે આનું સરનામા વગરની આ ટપાલ ઉભી રખડીને પાછી આવે એવું છે. પણ આવ્યો જો સદગુરુ મળ્યા હોય તો કંઈક જીવનનું કલ્યાણ કરી લો. અને આથી મોટી વસ્તુ ક્યાંય નથી. ત્યાં ગોતવા જાવ તો મળે એવું નથી, પણ પોતાનો અનુભવ છે એ કામ કરશે. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું. સદગુરુદેવ કી જય. ધન્યવાદ છે શંકર હરિરામ મહારાજને આપણને એવી અમૃત જેવી વાણી સંભળાવી. લેવાય તો વસ્તુ લઈ લીજો, નકર પછી પસ્તાવો થાય છે. મહામૂલી વસ્તુ છે. ધનનો ઢગલો કરો તો ન મળે, ઘણા બધા જપ તપ ને યોગ ને સમાધિ બધું કરો ને તો ભગવાન ન મળે. પણ તેમાં મહારાજ કહે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ સૂત્રીય સદગુરુના ચરણે પગી જાઓ તો આ વસ્તુ મહામૂલી તમને મળી જાય અને આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. પોતાના મિત્ર બની જાઓ, પોતાના દુશ્મન ન બનો. કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તમારા મિત્ર બનો, તમે તમારા દુશ્મન ન બનશો. એટલે આત્મ તત્વને જાણી લો તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. 84 લાખની અંદર ફરવાનું નહીં રહે, ભટકારો મટી જાય છે. 84 ની અંદર બહુ દુઃખ છે, આ સંતોને ખબર છે. એટલે પુકાર કરી કરીને આપણને બધા ચેતવી રહ્યા છે. ધન્યવાદ. અમે આપણને પ્રાણગઢ નિવાસી ઈસારામ મહારાજ 15 મિનિટનો લાભ આપશે. એટલે એમને જે મોજ આવે વાણી કે સત્સંગ કે જે એમને કરવું હોય મોજ આવે. તો ચાલો ઈ પણ ચા પાવર ડીમ પડે, પાવર ડીમ પડે. અરે એમ નહીં, ઓલું નાખી ઓલું કાઢે ઓલું દો ને એ ગાવાનું. તમારે પેટીમાં જવું હોય તો ઓલું કાઢે, ઓલું ઓલા મર્યું કાઢે, આ દોરડા વાળું કાઢે દો.
ઈ ભલાર્યું પણ ઈ પાવર હમણાં ખતમ થઈ જાય ઈ કરતા આવડો કાઢીને દેવો ને હા પાવર વાળું એવું જ તકે ઘડે ટકે જાજી વાળા ક્યાંય લે પાવર ના પાવર અત્યારે પૂર્યા છે. પાવર નાખ્યો તો ઉપાડ લઈ લાગે આપણે ખેંચીએ ને જેટલો અવાજ ખેંચાય એટલો પાવર વધારે ખેંચાય એમ થાય કે આટલા ઘટે છે એવડું વાળી બોલે તો પછી ન ઘટે તો પાવર પૂરો પડે. બોલ સદગુરુ મહારાજની જય. ધન્ય ભણીને ધન્ય ભાગ્ય આપણા એ પૂસારામ મહારાજે આપણને બધા એકત્રિત કરી અને આ ભજન સત્સંગનો લાભ અપાવ્યો અને ઘણા